શકો છો નીલગાય એકદમ મિત્રો આવ નજીક। મિત્રો આપણા ગુજરાતના ગાંધીનગર શહેરમાં આવેલું ઇન્દ્રોડા નેચરલ પાર્ક, આ પાર્ક મિત્રો ઇન્દ્રોડા ગામના બાજુમાં જ ઇન્દ્રોડા નેચરલ પાર્ક કરીને આવેલું છે। આની અંદર મિત્રો તમે એન્ટ્રી કરતા જ તમને સાઈડમાં સારું એવું એક કારનું પાર્કિંગ મળી જશે। આપણે ટિકિટની વાત કરીએ તો મિત્રો અહીંયા એક માણસની ટિકિટ છે 30 રૂપિયા। મિત્રો તમે વિચાર કરો કે તમે 30 રૂપિયાની અંદર આ પાર્કની અંદર ઘણા બધા એવા જંગલી જાનવર જોઈ શકો છો, ઘણા બધા એવા પક્ષીઓ જોઈ શકો છો। અને મિત્રો આ પાર્કની અંદર તમે ફરશો તો ખરેખર તમને એવું લાગશે કે તમે એક જંગલની અંદર ફરી રહ્યા છો। અને મિત્રો આ પાર્કમાં એટલી બધી હરિયાળી, એટલા બધા જંગલી જાનવર અને તમારા આજુબાજુ ફરતા હોય એવું તમને લાગશે। તો ચલો મિત્રો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો આ પાર્કમાં તમે એન્ટ્રી થાવ એની પહેલા જ મિત્રો સાઈડમાં એક તમને ડાયનોસોર વિભાગ મળી જશે। આની અંદર મિત્રો તમને અલગ અલગ પ્રકારના ડાયનોસોર બનાવેલા હોય તે બતાવવામાં આવે છે। તો મિત્રો સૌથી પહેલા આપણે આ ડાયનોસોર જોઈ લઈએ, કારણ કે આમાં એન્ટ્રી કરતા જ સૌથી લોકપ્રિય ઘણા બધા લોકો આ જોવા માટે આવતા હોય છે। તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા આપણે આ ડાયનોસોર જોઈ લઈએ, કારણ કે અહીંયા જો તમે તમારા બાળકોને લઈને આવો છો તો આ ડાયનોસોર જોઈને તમારા બાળકો ખરેખર ખુશ થઈ જશે। તો ચલો મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા ઘણા બધા નાના મોટા ડાયનોસોર છે એ ડાયનોસોર જોઈએ। આ ડાયનોસોર જોયા પછી આપણે આગળ બીજી વાત કરીએ, કારણ કે આ પાર્કની અંદર તમને ઘણું બધું જોવા મળશે અને તમને એક એવી અલગ પ્રકારની ફિલિંગ આવશે કે તમે એક જંગલની અંદર ફરી રહ્યા છો, કારણ કે અહીંયા તમને બધા પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળશે, પણ મિત્રો કેવા જોવા મળશે કે તમારી આજુબાજુ ફરતા હોય એવા જોવા મળશે। તો મિત્રો તમે જોતા હશો કે અહીંયા કેવા કેવા સરસ મજાના ડાયનોસોર છે। તમે અહીંયા તમારા એવા સારા ફોટો પણ શૂટ કરી શકો છો। અને મિત્રો જો તમારા નાના બાળકો આ ડાયનોસોર જોશે તો ખરેખર ખુશ થઈ જશે, કારણ કે આ એવી રીતે બનાવવામાં આવ્યા છે આપણે જોઈએ તો એ આપણને એવું જ લાગે કે આ બિલકુલ રિયલ હોય એવા દેખાય છે। મિત્રો અહીંયા ઘણા બધા નાના મોટા ડાયનોસોર છે। આપણે તમને ડાયનોસોર બતાવ્યા, મિત્રો આપણે વિડીયો લાંબો ન થાય એટલા માટે આપણે તમને થોડી થોડી માહિતી આપતા રહીશું અને જે થોડા સારા કટ હશે એ તમને બતાવતા રહીશું। તો મિત્રો અહીંયા આપણા ડાયનોસોર વિભાગ પૂરો થાય છે। હવે મિત્રો આપણે જે ગેટેથી આવ્યા હતા ત્યાંથી આપણે બહાર નીકળવાનું છે। હવે મિત્રો આપણો અહીંયા ડાયનોસોર વિભાગ પૂરો થાય છે। તમને શું ડાયનોસોર ગમ્યા કે નહીં એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। હવે મિત્રો આપણે આ સામેવાળા રસ્તા ઉપર થોડા ચાલીશું એટલે મિત્રો આપણને આગળ એક સારું એવું એક મેદાન મળશે। જે મેદાનમાં મિત્રો આપણે અત્યારે હાલ તો નહીં બેસીએ, પણ જ્યારે આ જંગલમાં ફરીને આવીશું, જ્યારે આપણને થાક લાગશે ત્યારે મિત્રો તમે અહીંયા સારો એવો એક આરામ કરી શકો છો। મિત્રો આપણે જેવા થોડા આગળ ચાલીશું એટલે મિત્રો આપણને અહીંયા સારી એવી એક પહેલા પાણીની પરબ જોવા મળશે। જે મિત્રો તમે આ જંગલમાં આગળ ફરવા જાઓ તો તમે અહીંયાથી પાણી ભરી શકો છો અને પી પણ શકો છો। મિત્રો આપણે સૌથી પહેલા શું જોઈશું, મિત્રો આપણે અહીંયા એન્ટ્રી કરીશું એટલે આપણે સૌથી પહેલા જોવા જઈશું અલગ અલગ પ્રકારના સાપ। મિત્રો અહીંયા ઘણા બધા અલગ અલગ પ્રકારના આપણને સાપ જોવા મળશે। તો ચલો મિત્રો આપણે ડાયરેક્ટ એ વિભાગની અંદર એન્ટ્રી કરીએ, કારણ કે મિત્રો અહીંયા ઘણા બધા અલગ અલગ પ્રકારના તમને સાપ જોવા મળશે। તો મિત્રો જોઈએ પહેલા આપણે અલગ અલગ પ્રકારના સાપ। હવે મિત્રો આપણે આમાં એન્ટ્રી થઈએ એટલે આપણને આમાં ઘણા બધા એવા અલગ અલગ પ્રકારના સાપ જોવા મળશે। અમુક મિત્રો ઝાડ ઉપર રહેતા હોય, અમુક પાણીમાં રહેતા હોય, ઘણા બધા એવા અજગર પણ જોવા મળશે। મિત્રો હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધા બતાવવાનું છું અને બધા સાપના નામ પણ આપેલા છે। તમે આના નામ પણ વાંચી શકો છો અને સાપ પણ જોઈ શકો છો, કારણ કે મિત્રો અહીંયા ઘણા બધા એવા સાપ, અજગર એમાંથી બધા ઝેરી પણ નથી હોતા મિત્રો, અમુક બિન ઝેરી પણ છે। આપણે લોકો ઘણા બધા એવા સાપને મારી પણ નાખતા હોઈએ છીએ, એટલે મિત્રો આ વિડીયો ધ્યાનથી જોજો, તમને ખબર પડી જશે કે આમાંથી કયા ઝેરી સાપ છે અને કયા બિન ઝેરી સાપ છે। અહીંયા મિત્રો તમને વ્હાઈટ સાપ પણ જોવા મળશે જે તમે વિડીયોની અંદર જોતા હશો। અને મિત્રો અહીંયા અજગર તો એક એવડો મોટો છે કે જે જોઈને ઘણા બધા નાના બાળકો અને અમુક મોટા લોકો પણ ખુશ થઈ ગયા।
મિત્રો તમે વિડીયોમાં બન્યા રહો, સ્ટેપ બાય સ્ટેપ તમને બધી જ માહિતી બતાવવાની છે. મિત્રો ઘણા બધા તમે વિડીયો જોયા હશે, પણ તમને આવો એક વિડીયો પહેલી વાર મળ્યો હશે, કારણ કે આ વિડીયોની અંદર તમને A to Z બધી માહિતી મિત્રો સ્ટેપ બાય સ્ટેપ મળવાની છે. હવે મિત્રો આપણે સાપ, અજગર એવું બધું તો જોઈ લીધું, પણ આ પાર્કની અંદર વધારે લોકોને પસંદ આવતું હોય એટલે કે વાઘ, સિંહ, દીપડો. હા મિત્રો, આપણે રિયલમાં જોવાનું છે, કારણ કે અહીંયા વાઘ, સિંહ, દીપડો મિત્રો તમારી આજુબાજુ ફરતા હોય એવી ફિલિંગ તમને આવશે. આ જોઈને મિત્રો તમારા બાળકો પણ ખુશ થઈ જશે. તો ચલો મિત્રો, હવે આપણે થોડા આગળ વધીએ. મિત્રો અહીંયા તમે આગળ વધશો એટલે સૌથી પહેલા તમને એક જાહેરાત આપેલી હશે, અને મિત્રો આ જાહેરાતનો તમારે ફોલો કરવાનો છે. અહીંયા ઘણી બધી ચેતવણી પણ આપેલી હોય છે, તમે વાંચી શકો છો. અહીંયા મિત્રો ઘણા બધા જોતા હશો કે તમે બાળકો છે, ઘણા બધા મોટા લોકો છે, આ બધા લોકો મિત્રો અહીંયા વાઘ, સિંહ અને દીપડો જોવા માટે આવે છે. અને મિત્રો આપણે સિંહના પાંજરાની નજીક આવતા જ આપણને સિંહ જોવા મળી ગયો. મિત્રો આપણું નસીબ સારું કહેવાય કે આ સિંહ બહાર ફરતા હતા, નહીં તો મિત્રો અમુક ટાઈમે પાંજરાની અંદર પણ હોઈ શકે છે. અત્યારે હાલ તો મિત્રો આપણને નજરની સામે જોવા મળી ગયા છે. મિત્રો આ નજારો જોઈને ખરેખર તમે ખુશ થઈ જશો, અને તમારા બાળકો પણ ખુશ થઈ જશે. મિત્રો તમે વિચાર કરો કે તમને ખરેખર એવું લાગશે કે તમારી આજુબાજુ આ સિંહ ફરી રહ્યા છે. હવે મિત્રો આપણે જોઈશું વાઘ. હવે મિત્રો આપણે વાઘ જોતા હતા, તમે જુઓ કે વાઘનું પાંજરું પણ ઘણું બધું મોટું છે. તો મિત્રો વાઘ હતો સામેલી સાઈડ, હું તમને ઝૂમ કરીને બતાવું છું. તમે જોતા હશો કે આપણને વાઘ પણ જોવા મળી ગયો છે. મિત્રો તમે આ પ્રાણી સંગ્રહાલયમાં આવો, તમે આ ઇન્દ્રોડા નેચરલ પાર્કની અંદર આવો તો ખરેખર 100% તમને બધાય પ્રાણીઓ જોવા તો મળશે જ. મિત્રો આ પાંજરાની અંદર ક્યારે હોય છે? રાતના સમયે પાંજરાની અંદર હોય છે, પણ મિત્રો દાડે તો તમને જોવા મળી જ જશે. તો મિત્રો હવે આપણે જોવાનો છે દીપડો. મિત્રો દીપડાનું પાંજરું કંઈક અલગ જ છે, કારણ કે તમને બધાને ખબર હશે કે દીપડો કૂદીને બહાર નીકળી જતો હોય છે. અને મિત્રો આજે આપણા નસીબ જુઓ, બધા પ્રાણીઓ આપણને ખરેખર આપણી બાજુમાં ફરતા હોય એવી રીતે જોવા મળ્યા છે. મિત્રો આટલો સરસ વિડીયો બનાવ્યો છે, વિડીયોને એક લાઈક કરી નાખજો, ચેનલને એક સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આ વિડીયો બનાવતા ઘણી બધી મહેનત પણ પહોંચી છે. તમારા માટે આવા સરસ સરસ પ્રાણીઓ પણ મેં બતાવ્યા છે. મિત્રો તમે આ ઇન્દ્રોડા નેચરલ પાર્કની અંદર આવો તો તમને આવા ઘણા બધા પ્રાણીઓ જોવા મળે છે. હવે મિત્રો આપણે આ દીપડો જોયા પછી એ રસ્તેથી પાછું આવવાનું છે. અહીંયા મિત્રો તમને ઘણા બધા એવા અલગ અલગ પક્ષીઓ જોવા મળે છે, જેમ કે પોપટ, એના સિવાય પણ ઘણા બધા છે. મિત્રો આ તો ખાલી એક જ પાંજરાની અંદર છે, આ તો હવે પક્ષીઓની શરૂઆત થાય છે. આપણે જેવા જંગલની અંદર વધારે એન્ટ્રી કરીશું એટલે આપણને ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ પણ જોવા મળવાના છે. મિત્રો આ પક્ષીઓ જોયા પછી મિત્રો આપણી એક અલગ શરૂઆત થશે. હવે ખરેખર આપણને એવું લાગશે કે હવે આપણે એક રિયલ જંગલની અંદર એન્ટ્રી કરી ચૂક્યા છીએ, કારણ કે આ પક્ષીઓ જોયા બાદ અહીંયા રસ્તો પડે છે, એ રસ્તામાંથી મિત્રો આપણે નીચે ઉતરવાનું છે. ખરેખર આ રસ્તામાં ઉતર્યા પછી તમને એવું લાગશે કે આપણે બિલકુલ એક જંગલની અંદર એન્ટ્રી કરી ચૂક્યા છીએ. મિત્રો આપણે આ રસ્તામાં થોડા આગળ જઈશું પછી મિત્રો આ રસ્તાની આજુબાજુ ઘણા બધા એવા પક્ષીઓનો અવાજ સાંભળવા મળશે, ઘણા બધા એવા જાનવરનો અવાજ સાંભળવા મળશે. આ રસ્તાની બંને બાજુ મિત્રો ઘણા બધા એવા જંગલી પક્ષીઓ અને પ્રાણીઓનો અવાજ આવશે. અને મિત્રો સાઈડમાં તમને એક ભારતીય અજગર જોવા મળશે. મિત્રો આપણે અજગર પહેલા જોયો છે, પણ મિત્રો આ સૌથી મોટો અજગર, આને એક અલગ રાખવામાં આવ્યો છે. હવે મિત્રો આપણે આ અજગર જોઈ લઈએ, એના પછી મિત્રો આપણે જે શરૂઆત કરીશું જોવાની એ કંઈક અલગ જ હશે. મિત્રો આપણે અહીંયા આગળ ચાલીએ એટલે આપણને એક પાણીની ચકલી જોવા મળશે. મિત્રો આ હું કેમ બતાવું છું કે તમે કોઈ દિવસ આવો તો તમને ખબર પડે કે અહીંયાથી તમે પાણી પણ પી શકો છો. આ જંગલના રસ્તા એવા છે કે તમે વિડીયો ધ્યાનથી સાંભળજો, તમે આવો તો અહીંયા ભૂલા પણ પડી શકો છો. અમુક લોકો મિત્રો ખોટા રસ્તે જતા રહે છે તો એમને ઘણું બધું જોવાનું રહી જતું હોય છે. એટલા માટે જ
મિત્રો આ વિડીયો પૂરો જોજો, તમને પૂરેપૂરી માહિતી આવી જશે। હવે મિત્રો તમે સાઈડમાં આ વાતાવરણ જોતા હશો, અહીંયા મિત્રો ઘણા બધા તમને એવા ખુલ્લા પક્ષીઓ પણ જોવા મળશે, જે અત્યારે હું તમને બતાવી રહ્યો છું। આ ક્લિપ મેં શૂટ કરી હતી મિત્રો, આ કોઈ પાંજરામાં પૂરેલા નથી, આ બિલકુલ ખુલ્લા ફરી રહ્યા છે। અને મિત્રો તમને જે સાઈડમાં આ બોક્સ દેખાઈ રહ્યા છે, આ બોક્સની અંદર જે પક્ષીઓ છે એ મિત્રો કાચની પેટીમાં પૂરેલા છે। આ રિયલમાં નથી, પણ મિત્રો આ એવા બનાવીને અંદર રાખેલા છે, જે તમે જોઈ શકો છો। હવે મિત્રો આ બોક્સમાંથી જે પક્ષીઓ જોયા પછી આપણે બહાર આવી જઈશું। બહાર આવ્યા પછી મિત્રો અહીંયા બે રસ્તા પડી રહ્યા છે, બેમાંથી મિત્રો આપણે જે સામેવાળો રસ્તો છે ત્યાં આપણે જવાનું છે। મિત્રો અહીંથી પણ જવાય અને આ રસ્તેથી પણ જવાય, પણ મિત્રો અહીંયા આપણે સરળ રીતે જવું હોય તો આ રસ્તેથી તમારે જવાનું છે। મેં તમને પહેલા પણ કીધું હતું કે અહીંયા ઘણા બધા રસ્તા પડે છે, એટલે વિડીયો પૂરો જોજો, તમે આ રસ્તાઓમાં ભૂલા પણ પડી શકો છો। હવે મિત્રો અહીંયા તમને સાઈડનું એક અલગ પ્રકારનું લોકેશન જોવા મળશે। મિત્રો ખરેખર તમને એવું લાગશે કે તમે એક જંગલની અંદર ફરી રહ્યા છો। મિત્રો આ સીડીઓની આજુબાજુનું વાતાવરણ, અહીંયા ઘણા બધા એવા પક્ષીઓનો અવાજ, મિત્રો ખરેખર એવું લાગશે કે તમે બિલકુલ જંગલની અંદર ફરી રહ્યા છો। અને મિત્રો આ બિલકુલ જંગલના એરિયામાં હોય એવું જ આ ઇન્દ્રોડા પાર્ક બનેલું છે। મિત્રો આ જાળી મારેલી છે, એની અંદર ઘણા બધા એવા પક્ષીઓ પણ છે, જે મિત્રો અમુક જંગલી જાનવરોના કારણે બચાવીને રાખવા માટે આ જાળીની અંદર પૂરેલા છે। હવે મિત્રો આપણે આ સીડીથી નીચે ઉતરીશું, તમે થોડા આગળ ચાલશો એટલે મિત્રો તમને અહીંયા એક અલગ અલગ પ્રકારની બતકો જોવા મળશે। અને મિત્રો આ બતકોની સાથે સાથે ઘણા બધા કાગડા પણ જોવા મળશે। અને મિત્રો જેવા તમે થોડા આગળ નીકળશો એટલે મિત્રો રસ્તામાં એક આવશે નદી। હવે આ નદીમાં અત્યારે તો પાણી ચાલુ નથી, પણ મિત્રો જ્યારે વરસાદ આવે ત્યારે અહીંનું લોકેશન કંઈક અલગ લેવલનું દેખાય છે। મિત્રો જંગલનો એરિયા છે, તમે જોતા હશો કે ઝાડ કેવા દેખાઈ રહ્યા છે। અને જેવા થોડા આગળ ચાલશો એટલે મિત્રો આવશે એક પક્ષી ગૃહ। હવે આ પક્ષી ગૃહની અંદર તમે એન્ટ્રી કરશો એટલે મિત્રો અહીંયા તમને ઘણા બધા નાના મોટા દેશ વિદેશના અલગ અલગ પ્રકારના પોપટ જોવા મળશે, અલગ અલગ નાની મોટી ચકલીઓ જોવા મળશે। અને મિત્રો ખરેખર તમે આ પક્ષી ગૃહની અંદર એન્ટ્રી કરશો એટલે તમને બીજો કોઈ અવાજ સંભળાશે નહીં, એકલો મિત્રો આ પોપટનો અવાજ સંભળાશે, આ પક્ષીઓનો અવાજ સંભળાશે। કારણ કે આ નાના નાના ચકલીઓ છે, જે આ નાના નાના પોપટો છે, એ ખરેખર બહુ અવાજ કરે છે। આ અવાજ સાંભળીને તમારા બાળકો એકદમ ખુશ થઈ જશે। અને મિત્રો આ બાજુ એક સાઈડમાં તમને એક અલગ પ્રકારનું નાનું એવું એક તળાવ જેવું મિત્રો જોવા મળશે। એમાં મિત્રો ઘણી બધી બતકો પણ હોય છે, જે અત્યારે હાલ મિત્રો નથી દેખાતી, પણ મિત્રો આ બતકો જોયા પછી સાઈડમાં બીજા એક આવી જ પ્રકારના અલગ અલગ તમને નાના મોટા પોપટ જોવા મળશે। મિત્રો આની અંદર તમને ફક્ત ને ફક્ત અલગ નાના મોટા દેશ વિદેશના પોપટ જોવા મળશે, નાની મોટી ચકલીઓ જોવા મળશે। હવે આ પક્ષી ગૃહ જોયા પછી મિત્રો આપણે થોડા આગળ ચાલીશું એટલે તમને હરણ, મગર, સાવડી એવા અલગ અલગ ઘણા બધા નાના મોટા પ્રાણી પક્ષીઓ જોવા મળશે। મિત્રો તમે આ નજારો જોશો તો ખરેખર તમને અલગ લેવલની ફિલિંગ આવશે, એક જંગલમાં ફરતા હોય એવી ફિલિંગ આવશે। હું વારંવાર કેમ કહું છું કે આ એક જંગલનો એરિયા હોય એવું જ લાગે છે। તમે હવે જોતા હશો કે આ સૌથી મોટામાં મોટું પાંજરું છે। આ પાંજરાની અંદર મિત્રો હજારોની સંખ્યામાં નાના મોટા પ્રાણીઓ છે, એના નામ પણ મિત્રો તમે પોસ્ટરમાં જોઈ શકો છો। મિત્રો આ પાંજરું બહુ મોટું છે, પણ આની અંદર પક્ષીઓ અને પ્રાણીઓ પણ ઘણા બધા છે। પક્ષીઓ મિત્રો ઝાડ ઉપર રહે છે અને પ્રાણીઓ નીચે રહે છે। અને મિત્રો આપણે આગળ થોડા આવીએ એટલે અહીંયા બે રસ્તા પડે છે। એક મિત્રો નદીના ઉપર પુલ જેવું છે, જેના ઉપર તમે સારા એવા એક ફોટો શૂટ કરી શકો છો। અને મિત્રો સામે જે બોર્ડ દેખાય છે એ બહાર તરફ જવાનો રસ્તો છે, પણ મિત્રો હજુ આપણે બહાર નથી જવાનું, પણ મિત્રો આપણે જે સાઈડમાં રસ્તો છે ત્યાં જવાનું છે। હજુ આપણે બીજા ઘણા બધા પ્રાણીઓ જોવાના છે। તો મિત્રો ચલો આપણે આગળ વધીએ। મિત્રો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક પણ કરી દેજો, તમારા મિત્રોને વિડીયો શેર પણ કરી દેજો, કારણ કે આ વિડીયોની અંદર આપણે તમને ઘણા બધા પ્રાણીઓ બતાવ્યા છે। તમે જોવો છો કે વાંદરા કેવા ફરી રહ્યા છે। અને મિત્રો આ જંગલમાં ફરતા ફરતા જો તમારે કોઈએ ટોયલેટ જવું હોય તો પણ તમને અહીંયા સુવિધા આપેલી છે।
હવે મિત્રો જેમ જેમ આપણે આગળ વધીશું એમ એમ મિત્રો રસ્તાઓ પણ એટલા બધા સુંદર આવે છે કે કંઈ વાત જ ન થાય. હવે મિત્રો આપણે આ સીડીઓ ચડીને ઉપર જવાનું છે. મિત્રો પહેલા જે આપણે ઉતર્યા હતા એ સીડીઓ ઉતરવાની હતી, હવે અહીંયા ચડવાની છે. આ સીડીઓ ચડશો એટલે મિત્રો તમે એક ડુંગર ઉપર ચડતા હોય એવી ફિલિંગ આવશે. અને મિત્રો અહીં સીડી ચડ્યા પછી તમને અહીં જોવા મળશે અલગ અલગ પ્રકારના કાચબા. મિત્રો ઘણા બધા નાના મોટા કાચબા અહીંયા જોવા મળશે. આ કાચબા જોયા પછી મિત્રો તમે એક આગળ થોડા વધશો એટલે તમને સાઈડમાં એક મગર જોવા મળશે. પણ અહીંયા ખાલી એક જ મગર છે. મિત્રો તમારે આખું મગરોનું જૂથ જોવું હોય તો વિડીયોમાં બન્યા રહેજો, કારણ કે આ તો ખાલી ટ્રેલર જ છે. મિત્રો આ મગર જોયા પછી તમને સાઈડમાં એક સાવડીનું પાંજરું મળશે, જેમાં તમને સાહુડીઓ જોવા મળશે. હવે મિત્રો આવ્યો અસલી ખેલ. તમે ખાલી વિડીયોમાં બન્યા રહો. અહીંયા મિત્રો તમને ઘણા બધા મોટી મોટી સાઈઝના મગરો જોવા મળશે. મિત્રો તમે વિડીયોમાં જુઓ, આ છે મિત્રો મગરોનું ઝુંડ. તમે જુઓ કે અહીંયા કેવડા કેવડા મગરો છે. અને મિત્રો આ બિલકુલ રિયલ મગરો છે. અહીંયા તમને ફૂલ સેફટી રાખવાની જરૂર છે, કારણ કે તમે જોઈ શકો છો કે આ મગરોની સાઈઝ કેટલી છે. અહીંયા ઘણા બધા તમને નાના મોટા સાઈઝના મગર જોવા મળશે. હવે મિત્રો તમે આ મગર જોઈ લેશો એટલે તમારે નીચે ઉતરવાનું છે. હવે આ સાઈડમાં રસ્તો જાય છે ત્યાં તમારે નથી જવાનું, કારણ કે એ રસ્તો બંધ છે. ત્યાંથી તમારે થોડા પાછું આવવાનું છે. એટલે મિત્રો તમને જોવા મળશે બ્લુ વેલનું હાડપિંજર. હા મિત્રો, દરિયાની સૌથી મોટી માછલીનું તમને હાડપિંજર જોવા મળશે. અંદાજે મિત્રો તમે જોતા હશો કે કેવડી મોટી સાઈઝનું આ માછલીનું હાડપિંજર છે, જે તમને પાંજરાની અંદર જોવા મળશે. અને મિત્રો આ માછલી વિશે ઘણી બધી અહીંયા માહિતી પણ આપેલી છે, જે વિડીયો સ્ટોપ કરીને તમે જોઈ પણ શકો છો. આ મિત્રો બ્લુ વેલનું હતું હાડપિંજર. હવે મિત્રો આ હાડપિંજર જોયા પછી આપણે વધવાનું છે થોડું આગળ. હવે જેવા આપણે થોડા આગળ વધીશું એટલે મિત્રો આપણને ફરી એકવાર જોવા મળશે એક અલગ પ્રકારનો પાણી ઉપર. અને મિત્રો આ પુલ ઉપરથી એક સરસ મજાનો નજારો આવે છે. આના ઉપર તમે સારા એવા ફોટો શૂટ પણ કરી શકો છો. મિત્રો આ પુલના નીચે છે પાણી, આજુબાજુ એક અલગ પ્રકારનું વાતાવરણ છે. અહીંયા મિત્રો તમને થોડી એક આરામ કરે એવી જગ્યા મળશે, એક પાણીની પરબ મળશે. પછી મિત્રો ત્યાંથી તમે થોડા આગળ ચાલશો એટલે મિત્રો તમને જોવા મળશે એક વાંસનું ઝાડ. મિત્રો આ ઇન્દ્રોડા નેચરલ પાર્કની અંદર જે પણ લોકો આવે છે એ લોકો મિત્રો આ વાંસના ઝાડ ઉપર તેમના અક્ષર લખતા હોય છે. તમે જોતા હશો કે આ ઝાડ ઉપર કેટલા બધા અક્ષર લખેલા છે, કેટલા બધા સ્પેલિંગ લખેલા છે. હવે મિત્રો એ રસ્તા ઉપરથી આગળ ચાલશો એટલે ફરીવાર આપણને અલગ અલગ પ્રકારના પ્રાણીઓ જોવા મળશે. અને મિત્રો આ પ્રાણીઓ તમને બિલકુલ તમારી નજીકથી જોવા મળશે. હા મિત્રો, તમે સાચું સાંભળી રહ્યા છો, કારણ કે અહીંયા પાંજરું અને રસ્તો બંને નજીક છે. મિત્રો આ ઇન્દ્રોડા નેચરલ પાર્કની અંદર તમે આવો તો મિત્રો વધારે તો તમને પ્રાણીઓ અને પક્ષીઓ બિલકુલ નજીકથી જોવા મળશે. આ છે મિત્રો ઇન્દ્રોડા નેચરલ પાર્ક. હજુ તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહો. આટલું બધું જાણ્યું છે તો મિત્રો વિડીયો પૂરો જોજો, ખરેખર તમને મજા આવશે. તમે જુઓ કે આ નીલગાય પણ મિત્રો બિલકુલ આપણી નજીક છે. ઘણા બધા આવા અલગ અલગ પ્રાણીઓ પણ આપણને જોવા મળ્યા છે. હવે મિત્રો આ રસ્તો આવે છે ઢાળ ચડાણ વાળો. અને મિત્રો આ રસ્તા ઉપર ખરેખર એટલું બધું સુંદર વ્યૂ આવે છે કે તમે અહીંયા સારા ફોટો પણ શૂટ કરી શકો છો. હવે મિત્રો અહીં પ્રાણીઓ અને પક્ષીઓનો વિભાગ પૂર્ણ થાય છે. હવે મિત્રો આવે છે એક વનસ્પતિ વિભાગ. હા મિત્રો, અહીંયા તમે સારા એવા ફોટો શૂટ કરી શકો છો. અલગ અલગ પ્રકારની વનસ્પતિ જોઈ શકો છો, અલગ અલગ પ્રકારના ફૂલો જોઈ શકો છો. આ હતું મિત્રો આપણું ઇન્દ્રોડા નેચરલ પાર્ક. હવે મિત્રો છેલ્લે તમને જોવા મળશે આ અલગ પ્રકારનો બગીચો. આ બગીચાની અંદર મિત્રો તમને ઘણી બધી એવી વિવિધ અનેક નાની મોટી વનસ્પતિઓ જોવા મળશે. મિત્રો જો આ વિડીયો તમને થોડો ઘણો પણ પસંદ આવ્યો હોય
તો વિડીયોને એક લાઇક કરી નાખજો, ચેનલને એક સબસ્ક્રાઇબ કરી નાખજો અને મિત્રો આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ઉપર બન્યા રહેજો. મિત્રો આ હતું ઇન્દ્રોડા નેચરલ પાર્ક. મિત્રો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે.